હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ગરમ ખાવાની મજા પડી જાય એવું વઘારેલો ઓળો બનાવીશું. તો વઘારેલો ઓળો બનાવવા માટે આપણે રીંગણ જે લેવાના છે તે ઘરના ગાર્ડનમાંથી ઉતારીને તેનો ઓળો બનાવીશું. તો આ સ્પેશિયલ ઓળાના જ રીંગણ છે અને આ રીંગણ ઓર્ગેનિક એટલે દવા કે ખાતર નાખ્યા વગરના જ આપણા રીંગણ છે અને આજે આપણે ઓર્ગેનિક વઘારેલો ઓળો બનાવીશું. તો એક જ રીંગણનો પ્લાન્ટ છે પણ કેટલા મોટા એવા ઓળાના રીંગણ છે. તો આપણે જેટલો ઓળો બનાવવાના છે એટલા રીંગણ આપણે ઉતારી લઈશું. તો 4 રીંગણ આપણે ઉતારી લીધેલા. હવે ઓળાની અંદર નાખવા માટે આપણે મરચાં પણ ઉતારીને રેડી કરી લઈશું. તો જે ઓળો બનાવવાના છે બધી જ વસ્તુ આપણે ઘરના ગાર્ડનમાંથી જ લેવાના છે. બહારથી આપણે એકેય વસ્તુ નથી લેવાના. તો અહીંયા ઓળાની અંદર નાખવા માટે આપણે લીલા મરચાં, કેપ્સિકમ એ બધી વસ્તુ આપણે ઉતારી લીધેલી. હવે આપણને જોઈશે લીલી ડુંગળી. તે પણ આપણે ઘરના ગાર્ડનમાંથી જ લઈ લઈશું. તો અહીંયા આપણે લીલી ડુંગળીને પણ લઈ લીધેલી. હવે ઓળો બનાવવા માટે અહીંયા આપણે લીધેલા છે ઓળાના રીંગણ, એના પછી લીલા મરચાં, કેપ્સિકમ અને લીલી ડુંગળી. તો આ બધી વસ્તુને ઝીણી ઝીણી સમારીને રેડી કરી લઈશું અને ત્યાં સુધીમાં આપણે સૌથી પહેલા રીંગણને શેકીને રેડી કરી લઈશું. તો રીંગણને સરસ રીતે ધોઈ લીધેલા હતા અને એકદમ કૂણા માખણ જેવા રીંગણ છે, મતલબ આની અંદર બિલકુલ બિયા નથી. અત્યારે તો આ રીંગણની સાઈઝ નાની છે અને આપણે આને મોટા થવા દેવા હોય ને તો બહુ મોટી સાઈઝમાં રીંગણ થતા હોય છે અને અંદર બિલકુલ બિયા નથી હોતા. તો આવી રીતના રીંગણની વચ્ચે કટ લગાવીને આપણે રીંગણની વચ્ચે મરચાં અને લસણની કળી મૂકીશું. તો ચારેય રીંગણને કટ લગાવીને આપણે આ રીંગણને શેકીને રેડી કરી લેવાના છે. તો અહીંયા આપણે ચારેય રીંગણને ગેસની ઉપર શેકવા મૂકી દીધેલા. વચ્ચે વચ્ચે તેમને ફેરવતા પણ જઈશું. ત્યાં સુધીમાં આપણે ઓળાની અંદર નાખવા માટે બીજી સાઈડ બીજી તૈયારી પણ કરી લઈશું. રીંગણને ઉતારીને તરત જ આપણે આ રીંગણને શેક્યા હતા, મતલબ ફ્રીજમાં નહોતા રાખ્યા એટલે ફટાફટ આ રીંગણ આપણા શેકાઈ જશે. તો અહીંયા આપણા રીંગણ શેકાઈ ગયેલા. રીંગણની અંદરથી આપણે લીલા મરચાં અને લસણ પણ કાઢી લીધેલા. હવે આપણે ઓળાની અંદર નાખવા માટે અહીંયા આપણે લસણને કટ કર્યું, લીલા મરચાંને કટ કર્યા, લીલી ડુંગળી અને લીલી ડુંગળીના પાન અને કેપ્સિકમ એ બધી વસ્તુને કટ કરીને આપણે રેડી કરી લીધેલી. હવે બીજી સાઈડ આપણા બેઉ રીંગણ પણ શેકાઈ ગયેલા અને જે રીંગણની અંદર મરચાં અને લસણ હતા તેને પણ આપણે આવી રીતના સાફ કરીને રેડી કરી લીધેલા. હવે આપણા બીજા રીંગણ બે છે તે પણ શેકાઈને રેડી થઈ ગયેલા. તો ચારેય રીંગણ આપણા શેકાઈને રેડી થઈ ગયેલા. હવે આ રીંગણની ઉપરથી આપણે છાલ કાઢી લઈશું. રીંગણ ઠંડા થઈ જાય પછી કાઢશો ને તો ફટાફટ નીકળી જશે. ગરમ રીંગણની ઉપરથી જ હું છાલ કાઢીને રીંગણને મેશ કરીને રેડી કરી લઈશ. તો અહીંયા આપણે રીંગણની ઉપરથી છાલ કાઢીને રીંગણને મેશ કરી લીધેલા અને બીજી સાઈડ આપણે લીલા મરચાં અને લસણ શેકાઈ ગયા હતા તેને પણ સમારીને રેડી કરી લીધેલા અને ઓળાની અંદર નાખવા માટે આપણી આ બધી વસ્તુ રેડી છે. તો હવે આપણે ઓળાને વઘારી લઈશું. તો વઘારવા માટે ગેસની ઉપર કઢાઈ મૂકીને કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, થોડીક હિંગ નાખીશું. સૌથી પહેલા આપણે લસણની કળીઓ નાખીશું જેને આપણે ટુકડામાં કટ કરી હતી. હવે નાખીશું લીલા મરચાં અને ડુંગળી લીલી એડ કરી દઈશું. ઉપરથી મીઠા લીમડાના પાન નાખીશું. સરસ રીતે સોતે કરી લઈશું આ બધી વસ્તુને. લસણ ઓલરેડી આપણું હલકું ગોલ્ડન બ્રાઉન જેવું થઈ ગયેલું છે. હવે ઉપરથી થોડીક હળદર એડ કરીને કલર માટે લાલ મરચું પાવડર પણ ઉમેરી દઈશું. અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે કેપ્સિકમ એડ કરી દઈશું અને આપણે જે લસણ અને મરચાંને રોસ્ટ કર્યા હતા તે પણ એડ કરી દઈશું. ફરીથી મિક્સ કરી લઈશું.
મિક્સ થઈ જાય એટલે આપણે ઓળો નાખી દેવાનો છે. કેપ્સિકમ નાખ્યા પછી તમારે ઢાંકણ બંધ કરીને ચડવા નથી દેવાનું, નહીતર કેપ્સિકમ એકદમ સોફ્ટ થઈ જશે. બસ થોડા કરકડિયા જેવા કેપ્સિકમ હોય ને તો ઓળો ખાવાની બહુ જ મજા આવશે. ઓળો નાખીને ઉપરથી સ્વાદ મુજબ નાખી દઈશું મીઠું. મીઠું નાખીને હાઈ ફ્લેમ પર આપણે ઓળાને મિક્સ કરી લેવાનો છે. બિલકુલ આપણે આ ઓળાને ઢાંકણ મૂકીને નથી ચડવા દેવાનો, એટલે હાઈ ફ્લેમ પર આપણે 1 મિનિટ સુધી ઓળાને મિક્સ કરી લઈશું. ઓળો સરસ રીતે મિક્સ થઈ ગયેલો, તેલ પણ થોડુંક છૂટું પડી ગયેલું. હવે લાસ્ટમાં એડ કરી દઈશું લીલી ડુંગળીના પાન, જેનાથી ઓળાનો ટેસ્ટ વધારે સરસ આવશે. લીલી ડુંગળી ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો, પણ શિયાળાની સિઝનમાં બધી વસ્તુ સરસ મળતી હોય ને તો આ ઓળો વઘારેલો ખાવાની બહુ જ મજા આવશે. હવે અહીંયા ઓળાને સરસ રીતે મિક્સ કરી લીધેલો. ગેસની ફ્લેમ બંધ કરીને ગરમમાં ગરમ ઓળો આપણે ભાખરી, રોટલા, પરાઠા, રોટલી જે તમને પસંદ હોય ને તેમની સાથે તમે ખાઈ શકશો. પણ આ વઘારેલો ઓળો જો બાજરીના રોટલા હોય ને ખાવાની મજા પડી જાય. તો સરસ મજાનો ગરમમાં ગરમ વઘારેલો ઓળો બની ગયો. જે ઓળો આપણે બનાવ્યો હતો ને બધી જ વસ્તુ આપણે ઘરના ગાર્ડનમાંથી લઈને ઓળો બનાવ્યો હતો ને એકદમ ઓર્ગેનિક રીંગણનો ઓળો આપણે બનાવેલો હતો. હવે આપણે આ ઓળાને એક ડીશમાં સર્વ કરીને ઉપરથી નાખીશું દેશી ઘી, જેનાથી ટેસ્ટ વધારે સરસ આવશે. તો અહીંયા આપણે ઓળાને પ્લેટમાં સર્વ કરી લીધેલો. ઉપરથી ઘી એડ કરી ગરમમાં ગરમ ઓળાની સાથે આપણે ભાખરી બનાવી હતી. તો ઓળાની સાથે ભાખરી પણ સારી લાગે, પણ વધારે સરસ બાજરીના રોટલા લાગશે. તો તમે જે પસંદ હોય તે તમે બનાવી શકો. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.